નમો હરિઘંટાણં નમો ક્ષેત્રાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં 108 ગાથા સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. ગાથા 97 થી ગાથા 118 સુધી મોક્ષનો ઉપાય સમજાવવામાં આવ્યો છે. તેમાં ગાથા 108માં એ વાત આવી કે જીવની પાત્રતા કેવી હોય, જે મોક્ષ માર્ગમાં હોય, જે પોતાની મુક્ત દશાને પ્રગટ કરે એની પાત્રતા કેવી હોય. એને સર્વ કષાયો મંદ થઈ ગયા હોય, એને એકમાત્ર પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ મુક્ત સ્વરૂપની જ અભિલાષા હોય, એટલે કે મોક્ષની જ અભિલાષા હોય. આ ભવના ભ્રમણ થાય છે એમાં તો એને ખેદ થાય. શુદ્ધભાવને કારણે પુણ્યનો બંધ પડે છે તો એને તો એ ખેદરૂપ જાણે છે અને એને અંતરંગ અને બાહ્ય બે પ્રકારે દયા હોય. બાહ્યમાં શુદ્ધભાવરૂપ દયા છે અને અંતરમાં પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો જે ભાવ છે, જે એનો સ્વભાવ છે, એવા સ્વભાવ ભાવની હિંસા ન થાય એવી એને દયા છે. અને એવો જે જીવ છે એ સાચો મોક્ષનો જિજ્ઞાસુ છે, તત્વનો જિજ્ઞાસુ છે, મોક્ષનો અભિલાષી છે. હવે આ વાત કર્યા પછીથી ગાથા 109માં એમ જણાવે છે કે આવા જીવને, એવો જિજ્ઞાસુ જીવ છે, એને સદગુરુનો યોગ પ્રાપ્ત થાય જ છે, એને સદગુરુની વાણી પ્રાપ્ત થાય જ છે. જે ભાવે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને સિદ્ધશંકર ભગવાને, કેવળી ભગવાને પ્રગટ કર્યું, એ શુદ્ધ ભાવ કેવી રીતે પ્રગટ થાય એને જણાવતી વિધિ, એને જણાવનારો એ જીનેશ્વર ભગવાનનો ઉપદેશ, એવા શાસ્ત્રો અને એવા ઉપદેશક સદગુરુ, એની પ્રાપ્તિ એવા જિજ્ઞાસુને થાય જ છે. અને એ વાત અહીંયા ગાથા 109માં કરવામાં આવી છે.
અને ત્યાર પછીથી 110 ગાથાની અંદર શુદ્ધ સાચું સંકિત કોણ પામે એની વાત કરી છે. અને પછી ગાથા 111માં એવા સંકિતિની દશા અને સંકિતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. સંકિતિની એમાં દશા પણ કઈ છે, સંકિતનું સ્વરૂપ કયું છે, એટલે એમાં સંકિતિની એવી દશા જણાવી છે. તો આજે એ સંબંધી આપણે સ્વાધ્યાય કરીશું. તો વચનામૃતમાંથી આપણે ગાથા 109, 110 અને 111 વાંચીએ, એના અર્થને સમજીએ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર શોધ. આ 109મી ગાથાના અર્થમાં વચનામૃતમાં કહે છે કે તે જિજ્ઞાસુ જીવને જો સદગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સંકિતને પામે અને અંતરની શોધમાં વર્તે. કયો જિજ્ઞાસુ? જે 108 ગાથામાં પાત્રતાનું વર્ણન કરવામાં આવ્યું, તો એવી પાત્રતા સહિત છે તે જિજ્ઞાસુ. એવા જિજ્ઞાસુ જીવને સદગુરુનો ઉપદેશ જરૂરથી પ્રાપ્ત થાય જ છે. અને એવો ઉપદેશ પ્રાપ્ત થતા એ સંકિત પામે છે. આગળ 110મી ગાથામાં કહે છે કે મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ. મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદગુરુને લક્ષ્ય વર્તે. સદગુરુ પણ કેવા છે? સદગુરુ તો સમ્યક્વી છે. એમણે તો સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે અને એમને તો હવે ચારિત્રનો પુરુષાર્થ ઉપડ્યો છે. એવા સદગુરુ જે પામ્યા છે એ જ માર્ગ દર્શાવે છે. એટલે એ જે રીતે સમ્યક દર્શન પામ્યા અને પછી જે રીતે એમણે ચારિત્રનો પુરુષાર્થ ઉપાડ્યો છે એ જ પ્રમાણે જો પોતાના મતને છોડીને, મતના આગ્રહને છોડીને આ જિજ્ઞાસુ જીવ વર્તે તો તે શુદ્ધ સંકિતને પામે અને એમાં કોઈ બાદ નથી. એ જરૂરથી સંકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ભેદ તથા પક્ષ નથી એનો બીજી રીતે અર્થ ગુરુદેવે કર્યો છે કે એમાં કોઈ પછી પક્ષપાત રહેતો જ નથી. એ સંકિતને પ્રાપ્ત કરે એ સંબંધી કોઈ બીજો પક્ષપાત રહેતો જ નથી, વિકલ્પ પણ રહેતો નથી, જરૂરથી પ્રાપ્ત કરે છે એવો ભાવ એમણે વ્યક્ત કર્યો છે. અને પછી અહીંયા 111મી ગાથામાં કહે છે કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. કેવું છે સંકિત અને એવા જિજ્ઞાસુની કેવી રીતે એ દશા થાય છે એ વાત કહે છે કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત. એટલે આત્મ સ્વભાવનો એ અનુભવ કરે છે અને જ્યાં અનુભવ થયો છે ત્યાં એ સંકિત છે. એટલે અહીંયા વચનામૃતમાં એના અર્થમાં કહે છે કે આત્મ સ્વભાવનો જ્યાં અનુભવ લક્ષ અને પ્રતીત વર્તે છે, આત્મ સ્વભાવનો જ્યાં અનુભવ લક્ષ અને પ્રતીત વર્તે છે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે ત્યાં પરમાર્થે સંકિત છે. આવી સંકિતિની દશા હોય છે. તો
આ ત્રણેય ગાથાનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 361, ગાથા 109 એના અર્થમાં એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે 108 ગાથા સુધી વાત કરીને આ ગાથામાં જણાવે છે કે આવી મુમુક્ષુતા જેના હૃદયમાં ઉગી છે તેને સદગુરુનો યોગ થાય જ. 108 ગાથામાં યોગ્યતાની પાત્રતાની વાત જે કરી તો કહે છે કે હવે કે આવી મુમુક્ષુતા જેના હૃદયમાં ઉગી છે તેને સદગુરુનો યોગ થાય છે. સદગુરુનો યોગ થાય એટલે શું કામ થઈ જાય? એમ કહેવા પાછળનો આશય એવો છે કે સદગુરુનો યોગ થાય એટલે હવે એ સદગુરુ એ દર્શાવેલા માર્ગે ચાલશે અને સમ્યક દર્શન પ્રગટ કરશે જ. એટલે એને તો એવા નિમિત્તો પ્રાપ્ત થાય જ છે. સદગુરુનો યોગ થવો એ પણ મોટી વાત છે. તો સાચા ગુરુ મળવા જે સંકિતિ છે, સમ્યક દર્શન એમણે પ્રગટ કર્યું છે અને જેમને ચારિત્રનો પુરુષાર્થ વર્તે છે એવા સદગુરુ મળવા એ પણ અહોભાગ્ય છે. અહીંયા કહે છે કે જિજ્ઞાસુ જીવને સદગુરુનો યોગ અને સદબોધ ની પ્રાપ્તિ જરૂરથી થાય છે. જિજ્ઞાસુ જીવને સદગુરુનો યોગ અને સદબોધ ની અમૃત ધારા એને પ્રાપ્ત થાય છે. એવા લાયક જીવને એ પ્રાપ્ત થતા પુરુષાર્થ દ્વારા આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાનની દશા એ પામે છે. આ પાના પર છેલ્લે કહે છે કે સર્વે જ્ઞાનીઓનું કથન છે કે ઉપાદાનની યોગ્યતા થતાં બધા નિમિત્ત હોય જ. એટલે કે જો જીવની એવી યોગ્યતા છે, એવી મુમુક્ષુતા છે, તો પછી એને એવા નિમિત્તો પ્રાપ્ત થાય જ છે. એટલે કે સદગુરુનો યોગ પણ પ્રાપ્ત થાય છે, શાસ્ત્રો પણ પ્રાપ્ત થાય છે, માર્ગાનુસારી નો સત્સંગ પણ પ્રાપ્ત થાય છે. જે આ માર્ગમાં છે એનો સત્સંગ પણ એને પ્રાપ્ત થાય છે. જો આ બધું મળવું સહેલું નથી, એ મળવું બહુ દુર્લભ છે. જે મોક્ષ માર્ગમાં પ્રવર્તી રહ્યા છે એવા જ્ઞાની પુરુષોની નિદ્રા પ્રાપ્ત થવી, કે એવા મોક્ષાર્થીઓ નો સત્સંગ સમાગમ થવો, કે એવા સદગુરુ જે પોતાના સ્વરૂપમાં વારે વારે ચાલ્યા જતા હોય એમનો યોગ મળવો, આ બધું કઈ આમનામ મળી જતું નથી. એ મળવા માટે એની એવી પાત્રતા યોગ્યતા હોવી જરૂરી છે. પણ જેને એવી યોગ્યતા થઈ છે એને મળે જ છે. બીજી રીતે કહીએ તો જે પાત્ર જીવ તૈયાર છે, જેને એકમાત્ર મોક્ષની અભિલાષા છે, જેના કસાયો મંદ પડ્યા છે, એને તો હવે એવા નિમિત્ત શોધવા જવું પડતું નથી. એને સહજ એવા નિમિત્તો પ્રાપ્ત થઈ જ જાય છે કે જેના કારણે એ પોતે પોતાના પુરુષાર્થમાં ક્યાંય પાછો ન પડે અને સમ્યક તો પ્રગટ કરે અને આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ પણ કરે. એટલે એ તો એને બધું પ્રાપ્ત થાય જ છે. અને એ વાત સર્વજ્ઞાની પુરુષોએ કહી છે કે ભાઈ જો તારું ઉપાદાન તૈયાર છે તો તને ઉચિત નિમિત્તો પ્રાપ્ત થાય જ. તને એવા નિમિત્તો મળે જ છે. ઉપાદાન જેનું તૈયાર છે એને નિમિત્તો મળે જ છે. પાત્ર જીવને સદગુરુનો બોધ મળે જ છે. અહીં આગળ 362 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે પાત્રતા પ્રગટ થઈ છે અને મોક્ષની અભિલાષા છે,
એમ આ જિજ્ઞાસુ જીવનું ઉપાદાન તૈયાર છે તો એને હવે એવા નિમિત્તો મળે છે, એટલે કે સદગુરુનો યોગ મળે જ છે. કેમ કે પાત્રતા છે, એ પાત્રતા જ પ્રભુતા પ્રગટ કરવાનું કારણ છે. એટલે કે છે કે પાત્રે પ્રભુતા પ્રગટે જ. તે જાતની પાત્રતાની ખાતરી પોતાને વિરોધ રહિત થવી જોઈએ. એટલે કે એને પોતાને પણ એ ખ્યાલ આવવો જોઈએ કે પોતાની એવી યોગ્યતા છે, પાત્રતા છે. અંદરમાંથી એવું પોતાને બળ આવવું જોઈએ કે બસ એકમાત્ર પોતાના શુદ્ધ સ્વરૂપને જ પ્રાપ્ત કરવું છે, બીજી કોઈ ઈચ્છા, આકાંક્ષા, અભિલાષા નથી. અનંત જીવો મોક્ષે ગયા છે, અનંત જીવોએ સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, અનંત જીવો સુખ ને શાંતિમાં છે, તો મારે પણ એવા સ્વરૂપમાંથી આવતા સુખ અને શાંતિને પ્રગટ કરવા જ છે. એવો અંદરમાંથી જેને હકાર આવ્યો છે એ હવે તૈયાર છે, અને એ તૈયાર છે તો સામે એવા નિમિત્ત પણ એને પ્રાપ્ત થાય જ છે. પણ જો એ તૈયાર નથી તો એને એવા સાધનો મળતા નથી. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે સાધન ન મળે તેમાં પોતાનો વાંક છે, પોતાની યોગ્યતા નથી, માટે એને એવા નિમિત્તો પ્રાપ્ત થતા નથી. ગુરુદેવ કહે છે કે સાધન ન મળે તેમાં પોતાનો વાંક છે, પોતે પોતાના સ્વરૂપને સમજ્યો નથી, એનું મહાત્મા આવ્યું નથી, એને ગંભીરતાપૂર્વક એને લીધું નથી, એની મુખ્યતા એને કરી નથી, અને બહારમાં એ રાચી રહ્યો છે, એ મનના ઘોડા દોડાવી રહ્યો છે. લોકોને સારું લગાડવા અથવા તો પોતાની પ્રતિષ્ઠા માટે એ ક્યારેક મંદિર જાય છે, ક્યારેક સ્વાધ્યાય કરે છે, આ બધું કરે છે, પણ એને અંદરમાં હજી એવું થયું નથી કે પોતે શુદ્ધ સ્વરૂપી છે, પોતે જ્ઞાન સ્વરૂપી છે, અને પોતાના શુદ્ધ સ્વભાવમાંથી જ પોતાને સુખ, શાંતિ, આનંદની અવ્યાવાદ પ્રાપ્તિ થાય છે. આ વાત હજી એને બેઠી નથી, અને માત્ર બીજાઓ કરે છે માટે એ કાંઈક કરી રહ્યો છે, કાંઈક સ્વાધ્યાય કરી રહ્યો છે, કોઈક વખત સત્સંગ કરી રહ્યો છે, કે કોઈક વખત કોઈક એવા વક્તા જેની વાણી ઘણી મીઠી છે તો એને સાંભળવા જાય છે, તો આ વાતથી કંઈ એની પાત્રતા દેખાતી નથી. એટલે ખરેખર એને એવી પાત્રતા કેળવી નથી. એટલે પછી એ એમ કહે કે અમને એવા કોઈ નો યોગ થયો જ નહીં, એવા પોતાના સ્વરૂપને વિશે રહેતા જ્ઞાની મહાત્માનો અમને યોગ થયો જ નહીં, એવી જયારે એ વાત કરે તો સમજવું કે એમાં દોષ એનો પોતાનો છે. કેમ કે એની એવી પાત્રતા નથી, એટલે એને એવા નિમિત્તો મળતા નથી. ઉપાદાન તૈયાર હોય એને નિમિત્ત ન મળે એવું બને જ નહીં, કાળમાં બને નહીં. એટલે જેને ઉપચારથી સાધન કહેવામાં આવે એવા નિમિત્તો ઉપાદાન તૈયાર હોય એને મળે જ છે. મુમુક્ષુ જીવનું ઉપાદાન તૈયાર થાય એટલે કે પાત્રતા એની હોય તો પછી એને સહેજે એવા નિમિત્તો મળે છે. અને એટલું જ નહીં, પણ એવું પુણ્ય બંધાય, એનું ઉપાદાન તૈયાર છે તો સહેજે એવું પુણ્ય બંધાય કે તે લોકોત્તર પુણ્યના નિમિત્ત સાક્ષાત તત્પુરુષ તીર્થંકર ભગવાન વગેરે સત્સમાગમના નિમિત્તો અને સદબોધનું શ્રવણ મળ્યા વિના ન રહે. પાત્રતા જયારે એ તૈયાર કરે છે ને, પોતાની પાત્રતા, યોગ્યતા, એમાં એને પુણ્યનો બંધ પડે છે, અને સ્વરૂપના લક્ષ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું છે એ માટે થઈ અને એ જે પ્રયત્ન કરી રહ્યો છે, તો એ દ્વારા સાચી દ્રષ્ટિ થઈ છે સ્વરૂપ તરફની, તો એ દ્વારા એને એવા પુણ્યના બંધ પડે છે, તો એથી એને સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણીનો યોગ મળે છે, અને એવું શ્રવણ થાય છે, એમાં રુચિ થાય છે.
જેણે સંસારને પૂંઠ દીધી, જેને હવે સંસાર વાલો લાગતો જ નથી, જેને હવે સંસારની રૂચિ ઉડી ગઈ છે, સંસાર તરફ જેને પીઠ કરી દીધી છે અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી છે, તેને આખો લોક ઉપકારી નિમિત્ત છે. એને આ લોકમાંથી એવા યોગ્ય નિમિત્તો પણ મળી રહે છે. ઉપકારી નિમિત્ત છે એટલે કે આ લોકોના કોઈ પદાર્થો કે કોઈ જીવો એને એના પુરુષાર્થમાંથી પાછો પાડી શકતા નથી, પરંતુ જ્યારે એ એવો પુરુષાર્થ કરે છે તો એને એમાં મદદરૂપ થાય છે. એવા જે સંયોગો એ સર્જાય છે એમ બધું આવીને મળી જાય છે. તો મહાપુરુષો ઘણી વાર કહે છે કે ભાઈ એક વાર તું આ વસ્તુ સ્વરૂપને સમજીને સાચો પુરુષાર્થ ઉપાડ ને, પછી આપોઆપ બધી અનુકૂળતાઓ થઈ જશે, આપોઆપ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, સંયોગો મળશે, એવા શાસ્ત્રો મળશે, એવા શાસ્ત્રોના સમજાવનારા મળશે. તારું ઉપાદાન તૈયાર હોય તો બધા ઉપકારી નિમિત્તો જગતમાં છે જ, અને તને પણ મળી જશે. તારે સાધનને જોડવા, સાધનને શોધવા જવાની જરૂર નહીં રહે. જિજ્ઞાસુને પોતાનું સદબોધ રૂપ આખું શુદ્ધ સ્વરૂપ છે, અને તેનો શું ઉપાય છે તેનું જ એક લક્ષ્ય છે. જિજ્ઞાસુને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો શું ઉપાય છે એ જ વાત અહર્નિશ રહે છે. દિવસ રાત એક જ વાત છે કે કેમ કરીને એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે. અને આવું જયારે થયું છે ત્યારે પછી એને સદગુરુનો યોગ મળે જ, એને સદગુરુનો યોગ મળે જ. એવા સદગુરુ કે જે પોતે સમ્યક દ્રષ્ટિ છે, વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એવા સદગુરુ મળે, એમની નિશ્રા મળે, એમની પાસેથી માર્ગદર્શન મળે. આગળ કહે છે કે આગળ કયા તેવા આત્માર્થી સુલક્ષણવાન જીવને સદગુરુનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તેને સત્શ્રવણ કહેવાય છે. સદગુરુનો જે ઉપદેશ પ્રાપ્ત થાય એને સત્શ્રવણ કહેવાય છે. તે સદગુરુનો ઉપદેશ થતા પોતાને અંતરમાં બેસે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ આમ જ છે. પોતાને એ વાત બરાબર બેસી જાય છે અને એવો નિસંદેહ ભણકાર આવે છે કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે, બીજી રીતે છે જ નહીં, અન્યથા છે જ નહીં. તેને અવ્યક્તપણે કારણ પ્રગટ થાય છે. બહારમાં દેખાતું નથી એવું અવ્યક્તપણે આ મોક્ષ માર્ગનું કારણ પ્રગટ થાય છે. વસ્તુનું સ્વરૂપ આમ જ છે એવી વાત અંદરમાં બેસી જાય છે અને એની રુચિ વધે છે. સ્વરૂપ વિશેની જે વાત એને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જાણી છે એમાં એને દ્રઢતા થાય છે, રુચિ પણ વધે છે. તેને વર્તે અંતરશોધ એવા આત્મ સ્વરૂપનો આદર થાય છે. પૂર્ણ પવિત્ર સ્વાધીન સત્સું એવા એક જ લક્ષ્યને વળગીને તે અંતરની શોધમાં વર્તે છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવે છે અને હવે ત્યાં જ એકાગ્રતા કરવી છે, અને કેમ કરીને એકાગ્રતા થાય એની શોધમાં વર્તે છે. અને તેથી આ ચૈતન્ય મૂર્તિ પવિત્ર જ્ઞાન સ્વરૂપ જે નિરુપાધિક તત્વ છે, પોતાનું નિજ સ્વરૂપ છે, એનું ભાન એ મુમુક્ષુ અવશ્ય પામે છે. અહીં સુવિચારણા એટલે આત્મબોધનું મનન. સુવિચારણા, કૃપાળુદેવે સુવિચારણા શબ્દ કયો છે
તો ગુરુદેવ એને સમજાવતા કહે છે કે અહીં સુવિચારણા એટલે આત્મબોધનું મનન, અને એવી સુવિચારણા એ સાધન કહ્યું છે, એને સાધન કહ્યું છે, સુવિચારણા. બીજી રીતે કહીએ તો એ ચિંતન છે, એવું ચિંતન છે પોતાના સ્વરૂપમાં જવા માટેનું ચિંતન છે. જે વાત જિનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવેલા શાસ્ત્રોમાં આવી છે એ બધી વાતને એ સમજ્યો છે, અને એક એક વાતને એ વિચારે છે, ગંભીરતાપૂર્વક એનો એ ફરીથી એવો સ્વાધ્યાય કરે છે, અભ્યાસ કરે છે, અને એનામાં એ લીન થઈ જાય છે. એને એવું એ ચિંતન થાય છે. એમાં સ્વરૂપના લક્ષ્ય દ્રવ્યાનું યોગનો અભ્યાસ કર્યો છે, તો જે વાત એને સમજમાં આવી છે એને ફરીને યાદ કરીને એવું ચિંતન કરે છે. એમ એ ચિંતન કરતા પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે નિરુપાધિક તત્વ છે એનું ભાન થાય છે, અને એવી મુમુક્ષુતા પ્રગટ થાય છે. એટલે એ સુવિચારણા છે, એ આત્મબોધનું મનન છે, અને એને સાધન કહ્યું છે. એ સાચું સાધન છે. સમ્યક દર્શનનું સાધન શું કે છે તે વર્તે અંતર શોધ, એ પદમાં મૂકી દીધું. સાધન બીજું કોઈ બહારમાં નથી. અંતરમાં એ શોધ કરી રહ્યો છે એ જ સાધન છે. અંતરમાં એ શોધ કરી રહ્યો છે એટલે કે અંતર તરફ વળ્યો છે, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એ તરફ એ વળ્યો છે, એ જ સાધન છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ પરનું જ્ઞાન કરતા હતા, પરનું લક્ષ કરતા હતા, તો એની રુચિ ઉડી ગઈ છે, અને હવે એ સ્વરૂપ તરફ વળ્યો છે, એ અંતર તરફ વળ્યો છે, એ અંતર શોધ એ સાધન છે, અને એ સાધન જ ફળીભૂત થાય છે. એટલે કે અંતર શોધ કરતા એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે સમ્યક દર્શનનું સાધન શું, તો એ વર્તે અંતર શોધ, એ પદમાં એ સાધન સમજાવી દીધું છે. એ પદમાં એ સાધન મૂકી દીધું. એટલે કૃપાળુ દેવે પણ બહારમાં કોઈ સાધન કહ્યું નથી. વર્તે અંતર શોધ, આ જ સાધન. અંતરમાં શોધ કર રહ્યો, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની અંતરમાં શોધ કરે, અને એ જ સાધન થાય. અહીં બહારથી સાધન કહ્યું નથી. બહારથી તો નિમિત્ત આખું જગત સારા ભાવ મુજબ તૈયાર છે. સત્પુરુષનો ઉપદેશ લાયક આત્માને જ હોય છે. સત્પુરુષનો ઉપદેશ એવા લાયક આત્માને જ હોય છે. દરેક આત્મા પૂર્ણ પવિત્ર જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય મૂર્તિ છે. એવો ચૈતન્ય મહાપ્રભુ પોતે ભગવાન આત્મા છે. એમાં એને બીજું પરનું કાંઈ કરવાનું હોય નહીં, પારકું કરવાનું આવે નહીં. માત્ર પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો એનું જ એ જ્ઞાન કરે, એ જ એને કરવાનું હોય. માટે આત્માને ઓળખ, આત્મામાં આત્માની શ્રદ્ધા કર. આત્માને ઓળખ અને આત્મામાં આત્માની શ્રદ્ધા કર. એ વચનનો આશય શું છે તેનું યથાર્થ મનન કરે તો સમજાય કે મારો આત્મા પરથી ભિન્ન, નિર્દોષ, શાંત છે. પવિત્ર, જ્ઞાન, આનંદમય, અવિનાશી ચીજ છે, અને તે એમ જ છે. એ ત્રિકાળ એમ જ છે. એ અવિનાશી ચીજ ત્રિકાળ એમ જ છે. એ એક રૂપ અખંડ ચીજ છે. એ ક્યારેય ખંડિત થઈ નથી. ગમે તે પર્યાયમાં આ જીવ ગયો તે છતાંય એ તો એવું ને એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ રહ્યું છે. એ ચીજમાં ક્યાંય મલિનતા વ્યાપી નથી. અને એવી અફર શ્રદ્ધારૂપ સમ્યક પ્રતીતિ તેને થાય છે. એટલે કે
પૂર્ણતાને લક્ષ્ય વર્તમાનમાં સત્ય પુરુષાર્થની શરૂઆત થાય છે. જેને જિજ્ઞાસા અને પાત્રતા છે તેને સદગુરુ નિમિત્ત અવશ્ય મળે જ. શિષ્યને પોતાનો નિર્દોષ ગુણ પોતાની સાચી સમજણથી પ્રગટ્યો છે. ગુરુના નિમિત્તે એ પ્રગટ્યું છે, પણ પ્રગટ્યું છે એમાં પુરુષાર્થ એનો પોતાનો છે. એટલે પોતાને જે ગુણ પ્રગટ થયો છે એ પોતાની સાચી સમજણ, પછી એ સમજણ પછી એને પોતાની ઉપર ઉતાર્યું, એટલે કે આત્મસાત કર્યું, અને પછી એવો જ પ્રયોગ કર્યો. એમ કરતા એને સમ્યક દર્શન થયું છે. એટલે એમાં જે જ્ઞાની છે, પરમાત્મા છે, ગુરુ છે, એ તો નિમિત્ત છે. છતાં આવા શિષ્યને, આવા ધર્મી શિષ્યને એ શ્રી ગુરુનું બહુમાન હોય જ છે. એ પોતાનું બધું માન છોડીને નિર્માની થઈને શ્રી ગુરુનું બહુમાન કરે છે અને કહે છે કે પ્રભુ, હે નાથ, હે સદગુરુ, આપે જ મને જીવદાન આપ્યું છે, આપે જ મને જીવતદાન આપ્યું છે, આપે જ મને જ્ઞાનદાન આપ્યું છે, આપે જ મને મારું સ્વરૂપ દેખાડ્યું છે, આપે જ મને આખો આત્મા આપ્યો છે. એમ અનેક પ્રકારે એ વિનય કરે છે. જે જ્ઞાનના અંશને સમજી વિચારી આત્મસાત કરી અને પોતે પુરુષાર્થ કર્યો છે, તો એવા જ્ઞાનના અંશના ઉદ્ભવ સ્થાન રૂપ એ વાણી, એ સદગુરુની વાણી હોય કે એ વાણી દિનેશ્વર ભગવાનની સાક્ષાત વાણી હોય, ઓમકાર ધ્વનિ હોય, દિવ્ય ધ્વનિ હોય, કે પછી મહાપુરુષોએ એ વાણીને શબ્દદેહ આપ્યો હોય, એટલે કે શાસ્ત્ર હોય, તો એનું બહુમાન એ કરે જ છે. એ અભિમાન નથી કરતો કે મને મારા પુરુષાર્થથી આ પ્રાપ્ત થયું, પણ એનું એ બહુમાન કરે જ છે. એટલે એને એવો વિનય હોય જ છે. તો આપણે આ રીતે ગાથા 109 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આગળ 110 ગાથા લઈએ છીએ. એમાં ગુરુદેવ કહે છે કે શુદ્ધ સાચું સંકિત કોણ પામે, એની વાત આ 110ની ગાથામાં કરી છે. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સંકિત તે જેમાં વેદ ન પક્ષ. ગુરુદેવ આ ગાથાને સમજાવતા કહે છે પાના નંબર 363 ઉપર કે સદગુરુએ કહેલા માર્ગનું યથાર્થ લક્ષ્ય કરીને સદગુરુના લક્ષ્ય વર્તે અને અસાર જેટલા પ્રસંગ તેનું લક્ષ્ય છોડી દે. એ નકામા છે, જે સારભૂત નથી, જે દ્વારા પોતાને કાંઈ પ્રાપ્ત થવાનું નથી, જે સંસારના ભ્રમણનું કારણ છે, એવા અસાર પ્રસંગો, એવા પ્રસંગો કર્મના ઉદયને કારણે આવે છે, પણ એમાં એ જોડાય નહીં. એટલું જ નહીં, એનું લક્ષ્ય પણ કરે નહીં, એનું લક્ષ્ય પણ છોડી દે. આ તો કરવાનું છે. જો સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ એ દરમિયાનમાં નાના મોટા કેટલાય પ્રસંગો બને છે, પણ આપણે એ દરેક પ્રસંગ સાથે જોડાઈ જઈએ છીએ. એમ નથી કે આ પ્રસંગ જે છે તો એને માત્ર ગાતા દ્રષ્ટાપણે લઈએ, એમાં જોડાઈએ નહીં. ઠીક છે, જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, હું ભગવાન આત્મા એનાથી જુદો છું, એવો ભાવ કેમ નથી આવતો? આખા દિવસ દરમિયાનમાં કેટલાય પ્રસંગો બને છે, નાના મોટા અસંખ્ય પ્રસંગો દરેક સમયે બનતા જાય છે, અને દરેકની સાથે આપણે જોડાઈએ છીએ. આપણે પોતાની જાતને ભૂલી જઈએ છીએ, આપણે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને ભૂલી જઈએ છીએ, અને એ બધા પ્રસંગ સાથે જોડાઈએ છીએ, પ્રસંગનું
લક્ષ કરીએ છીએ. તો અહીંયા કહે છે કે પ્રસંગનું લક્ષ તું જ્યાં સુધી છોડીશ નહીં, જ્યાં સુધી પ્રસંગનું લક્ષ છોડીશ નહીં ત્યાં સુધી તું સ્વરૂપમાં નહીં જઈ શકે ભાઈ. સદગુરુએ એવો જ ઉપદેશ આપ્યો છે અને સદગુરુએ એ જ રીતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. કઈ રીતે? કે આ અસાર એવા પ્રસંગોનું લક્ષ છોડીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળીને એમણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે. અને એ વાત એમણે શિષ્યને પણ કહી છે. એ વાતને ગોપ્યા વિના ખૂબ વિસ્તારથી સમજાવી છે. હવે એવા સદગુરુએ કહેલા માર્ગનું યથાર્થ લક્ષ ન કરે તો એમાં દોષ એનો છે. પણ સદગુરુએ કહેલા માર્ગનું યથાર્થ લક્ષ કરીને સદગુરુના લક્ષ્ય વર્તે, એટલે કે સદગુરુએ જે રીતે પ્રયોગ કર્યો એ જ પ્રમાણે એ પણ પ્રયોગ કરે તો તે શુદ્ધ સંકિતને પામે. જો અહીંયા તો ગુરુદેવ કહે છે કે હકારથી વાત કરી છે. હકારથી વાત કરી છે એટલે કે એ સમ્યક્તો પ્રગટ કરે એમાં એનો ઘણો પુરુષાર્થ જોઈએ અને કોઈક પ્રકારે એને પ્રતિકૂળતાઓ પણ આવે તે છતાંય એનું લક્ષ્ય ન કરે. વર્તમાનમાં અનુકૂળતા હોય ને પ્રતિકૂળતા હોય છતાંય મૂળ વાત એ સમજ્યો છે તો પછી સદગુરુની વાતને સમજીને જેમ સદગુરુએ કર્યું એવું પોતે પણ કરે, એવો પ્રયોગ કરે તો શુદ્ધ સંકિતને પામે. એટલે પછી નાની મોટી કાંઈક એમાં વિટમણાઓ આવી હોય એની વાત લીધી નથી. એ પામે જ એમ કહી અને હકારથી વાત કરી છે. અને હકારથી વાત કરી છે તો એની સાથે એક બીજી વાત પણ છે કે જ્યાં સતની અસ્થિ ગઈ ત્યાં અસતની નાસ્તિ થઈ ગઈ. ત્યારે પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે અને સદગુરુ વિશે એવો પૂર્ણ વિશ્વાસ પણ અંદરમાં વર્તે છે કે સદગુરુએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે જરૂરથી પોતાને સમ્યક્તની પ્રાપ્તિ થશે. એમ હકારની વાત આવી છે. તો નાની નાની વાતોનું લક્ષ્ય કર્યા વિના એ સમ્યક્ત પ્રગટ કરે છે. એટલે જે પોતાનું સ્વરૂપ છે તે જ સત છે અને સતની અસ્થિ કઈ તો સતની અસ્થિ છે તો પછી અસતની નાસ્તિ છે. સતની અસ્થિ કઈ ત્યાં અસતની નાસ્તિ થઈ ગઈ. અસત શું છે? એક સમયની પર્યાય એ પણ સત કઈ છે, એ પણ સત કઈ છે. અને પૂર્ણ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ પણ સત કઈ છે. પણ જ્યાં જે પ્રમાણે દ્રષ્ટિ કરવા યોગ્ય છે, જે રીતે પુરુષાર્થ કરવા યોગ્ય છે એ રીતે પુરુષાર્થ કરવાનો છે ત્યારે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ દ્રષ્ટિના વિષય તરીકે સત છે. એ દ્રષ્ટિના વિષય તરીકે સત છે અને એનું લક્ષ કરે છે તો પછી બીજા સ્વરૂપને લક્ષ્ય જે ભાવ થાય એના સિવાયના બીજા અન્ય ભાવો જે છે એ સંસાર ભાવ છે એ અસત છે. એની એમાં નાસ્તિ થઈ ગઈ. એની નાસ્તિ થઈ ગઈ. આગળ કહે છે કે મત દર્શન આગ્રહ તજી એમ વાત આવી ને ગાથાની અંદર. તો કહે છે કે મત દર્શન આગ્રહ તજી, તો એનો અર્થ શું છે? એ પદનો અર્થ સમજો. મત એટલે પેટા ભેદના દુરાગ્રહ. મત એટલે એના પેટા ભેદ અને એના આગ્રહ, દુરાગ્રહ. આગ્રહ છે એ કેવો છે? એ સાચો આગ્રહ નથી, સતનો આગ્રહ નથી, એટલે એને દુરાગ્રહ કર્યો છે. એટલે પેટા ભેદના દુરાગ્રહ. અને દર્શન એટલે અહીંયા સતદર્શનની વાત નથી, પણ જે મિથ્યા એનો અભિપ્રાય છે એ દર્શન, એટલે ખોટી શ્રદ્ધા, ખોટો અભિપ્રાય. તો એ છોડીને, એટલે કે ખોટાની પકડ છોડીને, ખોટાની પકડ મૂકીને સરળતાથી સદગુરુના લક્ષ્ય વર્તે તે શુદ્ધ આત્માનુભવ રૂપ શુદ્ધ સંકિતને પામે. તેમાં
ભેદ એટલે પક્ષપાત નથી, એમાં પક્ષપાત નથી. એ પામે ન પામે એમ ન બને. સર્વજ્ઞ ભગવાનના પાદ મૂળે તેમના સાક્ષાત ઉપદેશથી લાયક જીવ ક્ષાયિક સંકિત પામે. પ્રભુની સર્વજ્ઞ ભગવાનની નિદ્રામાં એમની ઓમકાર ધ્વનિને બરાબર આત્મસાત કરીને લાયક જીવ ક્ષાયિક સંકિત પામે છે તથા અન્ય જ્ઞાની સદગુરુના યોગથી જીવને શુદ્ધ સંકિત અને યથાર્થ સ્વાનુભવ થાય છે. એટલે કે અતિન્દ્રિય આનંદ મૂર્તિ આત્મા કેવળ નાયક અવિકારી છે તેની નિરાકુળ શાંતિનું સ્વસંવેદન પોતાને પ્રત્યક્ષ થાય છે. આ વાત કઈ તેમાં ભેદ કે પક્ષ નથી અને સ્વ સ્વરૂપમાં પણ ભેદ નથી. આ દશામાં આ વાત આમ છે આમ નથી એ આદિ સર્વ વિકલ્પની વૃત્તિ પણ ટળી જાય છે અને નિર્મળ નિરાકુળ પવિત્ર બેહદ આનંદમય શુદ્ધ આત્માની પ્રતીતિ થાય છે. બહુ સરસ અર્થ કરે છે. 110 ગાથાનો ગુરુદેવે બહુ સરસ અર્થ કર્યો છે. લહે શુદ્ધ સંકિત એમ કહ્યું ને, એનો અર્થ કર્યો. જેમાં ભેદ ન પક્ષ એવું સંકિત લહે સંકિત પ્રાપ્ત કરે છે. સાહિક સમ્યત્વની પણ વાત કરી અને શુદ્ધ સંકિતની પણ વાત કરી. હવે 111મી ગાથામાં સંકિતનું સ્વરૂપ કહે છે, અથવા તો જે સંકિત પામ્યો છે એવા જીવની દશા અહીંયા કહી. એના અર્થમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મ સ્વરૂપની પ્રતીત થવાથી જે શાંતિ આનંદ અને સ્વરૂપનું લક્ષ્ય થયું છે તેને અનુભવ કહેવામાં આવે છે. આ વાત કેમ કરી? કેમ કે 111મી ગાથામાં એમ કહ્યું કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત અને વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. એટલે પહેલી જ લીટીમાં ગુરુદેવે એ વાત કહી કે આત્મ સ્વરૂપની પ્રતીત થવાથી જે શાંતિ આનંદ અને સ્વરૂપનું લક્ષ્ય થયું છે તેને અનુભવ કહેવામાં આવે છે. આ અનુભવની વાત છે, ગમે તે અનુભવની વાત નથી. જે સ્વરૂપ ચિદાનંદમય છે તેને અનુસરીને, જ્ઞાન અને આનંદમય પોતાનું સ્વરૂપ છે તો એવા સ્વરૂપને અનુસરીને પોતાનો ઉત્સાહ સાવધાનીપૂર્વક તે જીવને વર્તે છે. સાવધાનીપૂર્વક એટલે કે એ ક્યાંય આડો અવળો થઈ જતો નથી. શુભ વિકલ્પ આવે તો એની સાથે જોડાઈ જતો નથી. શુભ વિકલ્પમાં એ રાખી રહેતો નથી, એનો સ્વામી થતો નથી. શુભ વિકલ્પ તો આવે છે, પૂર્ણ દશા નથી એટલે, પણ પોતાનો ઉત્સાહ તો પોતાનું વીર્ય તો સ્વરૂપ તરફ જ ઉલસે છે. કહે છે કે પોતાનો ઉત્સાહ સાવધાનીપૂર્વક તે જીવને વર્તે છે. જે જીવ જ્ઞાન આનંદ સ્વરૂપને અનુસરે છે એને એનું બધું વીર્ય એ તરફ ઉલસે છે. કેમ કે રુચિ અનુયાયી વીર્ય, રુચિ પોતાના સ્વરૂપની થઈ છે તો હવે એ તરફ જ આખો પુરુષાર્થ છે, એ તરફ જ વીર્ય ઉલસી રહ્યું છે, બધું બળ એ તરફ જ જઈ રહ્યું છે. છતાંય ક્યારેક શુદ્ધભાવ આવે છે, હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ તો એને શુદ્ધભાવ પણ આવે છે, તો કહે છે કે જે કંઈ રાગાદી દેખાય છે તે હું નહીં. એ શુભભાવ આવ્યો છે તો હું નહીં, હું તો શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ પૂર્ણ ભગવાન આત્મા છું. અને તે પૂર્ણતાને સાધ્ય કરવાનો એટલે કે એને પહોંચી વળવાનો પ્રયત્ન તેને વર્તે છે. પોતાને અંદરમાં જે વાત પડી છે કે પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે
તો એવા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો, પ્રગટ કરવાનો એનો પ્રયત્ન તો ચાલુ જ રહે છે. એ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા ગુણસ્થાન મુજબ ઘણીવાર થયા કરે છે. એટલે કે સ્વરૂપનો અનુભવ એને થાય છે. ધ્યેય તો પોતાનું સ્વરૂપ છે અને એ ધ્યેય પોતાનું સ્વરૂપ એને એ નિર્વિકલ્પ ધ્યાનમાં એ પ્રગટ કરે છે. એવી એ ધ્યાનની ક્રિયા અને એવી ક્રિયાનો કરનારો એ ધ્યાતા જ્યારે એ ધ્યાન થઈ જાય છે, સ્વરૂપનો અનુભવ થઈ જાય છે, ત્યારે પણ એને ધ્યાન કહેવાય છે. અને એ ધ્યાન પુરુષાર્થ કરે છે, એવો પ્રયત્ન કરે છે, તો એને પણ ધ્યાન કહેવાય. એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા ગુણસ્થાન મુજબ ઘણી વાર થયા કરે છે. ગુણસ્થાન મુજબ ઘણી વાર થયા કરે છે એટલે કે ચોથા ગુણસ્થાનની દશામાં છે તો એને વચ્ચે આંતરો આવે છે. એક વખત સ્વરૂપને સ્પર્શે છે, એનો અનુભવ કરે છે, પછી ઘણીવાર કેટલાક દિવસો સુધી પણ એ સ્વરૂપને નથી સ્પર્શતો, પ્રયત્ન કરે છે, છતાં એ દશા નથી થતી. પછી પાછી થાય છે, એમ આંતરો આવે છે. પાંચમા ગુણસ્થાનની દશામાં એ આંતરો ઓછો છે અને એ વારંવાર સ્વરૂપને સ્પર્શે છે. જ્યારે છઠ્ઠા સાતમા ગુણસ્થાને જે મુનિરાજ છે એ તો દિવસમાં કેટલીય વાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે. જે પ્રત્યુત્વ સંવેદન સહિત મુનિરાજ છે એ તો દિવસમાં હજારો વખત પોતાના સ્વરૂપમાં જાય છે. માત્ર થોડીક સેકન્ડ પૂરતા બહાર આવે છે, પાછા સ્વરૂપમાં જાય છે. થોડીક સેકન્ડ પૂરતા જ બહાર આવે છે, પાછા સ્વરૂપમાં જાય છે. એવા પ્રત્યુત્વ સંવેદન સહિત મુનિરાજ હોય છે. એટલે જેવું ગુણસ્થાન, જે ગુણસ્થાન છે એ મુજબ એમને એવી ધ્યાતા, ધ્યેય, ધ્યાનની એકાગ્રતા થાય છે. શરૂઆતમાં પૂર્ણતાનું લક્ષ્ય એટલે સ્વરૂપનું ભાન થઈ ગયું, તેને તેનું જ્ઞાન અંદરમાં લબ્ધ રૂપે ટકી રહે છે. પોતાના પૂર્ણ સ્વરૂપનું એમને જ્ઞાન ભાન તો થઈ જાય છે. પહેલી વખત જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે જ એ ભાન થઈ જાય છે અને પછી એ જ્ઞાન અંદરમાં લબ્ધ રૂપે ટકી રહે છે. ભલે એ સ્વરૂપમાંથી બહાર આવી જાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવી જાય છે, પણ જે સ્વરૂપને જાણ્યું, એનું જ્ઞાન સ્વરૂપનું થયું, એ અનુભવ થયો છે, તો એ જ્ઞાન અંદરમાં લબ્ધ રૂપે ટકી રહે છે. જેવું પૂર્ણ સ્વરૂપ માન્યું છે, જાણ્યું છે અને જે આનંદનું ભાન થયું છે તેનું લક્ષ્ય અને પ્રતીત અખંડ રહે છે. એનું લક્ષ્ય પણ અખંડ રહે છે, પ્રતીત પણ અખંડ રહે છે. એટલે વારંવાર એવા અનુભવ માટેનો પ્રયોગ થયા જ કરે છે અને જે સ્વરૂપ જાણ્યું છે એ પ્રતીત અખંડ રહે છે. પોતાનું વલણ, ઉત્સાહ, રુચિ એ શુદ્ધ આત્માના અખંડ જ્ઞાયક સ્વભાવમાં અવિચ્છિન્ન ધારાથી રહે છે. પોતાનું વલણ, પોતાનો ઉત્સાહ, પોતાની રુચિ તે શુદ્ધ આત્માના અખંડ જ્ઞાયક સ્વભાવમાં અવિચ્છિન્ન ધારાથી રહે છે. એમ નહીં કે થોડીક વાર ઠીક છે, હવે બહુ વાર પછી આ બધું અમને ન ગમે, હવે થોડુંક કંઈક બહારમાં કંઈક કરીએ, થોડા બહારમાં કંઈક બીજી વાત કરીએ અને રિલેક્સ થઈએ. આવું પણ કેટલાક લોકો બોલે છે. આત્માની વાત હોય, આત્માને લક્ષ્ય કંઈક પ્રયોગ કરતા હોઈએ તો એ એમને બોજારૂપ લાગે, એટલે પછી એમ કે હવે થોડા રિલેક્સ થઈએ. શું રિલેક્સ થાય? પરનું લક્ષ્ય કરે એમ એ રિલેક્સ થાય. એવો કાળ આવે છે. પંચમ કાળમાં ધર્મની વાત સાંભળતા જીવો કંટાળી જાય અને પછી એને બોજારૂપ ગણ્યું હોય એટલે એમ કે હવે રિલેક્સ થઈએ, એટલે બહારમાં બીજી અધર્મની પ્રવૃત્તિમાં જોડાય, એને રિલેક્સ થવું છે. પાછા હવે જરાક થોડીક વાર રિલેક્સ થઈ એની રુચિ ક્યાં છે? એને એ બોજ રૂપે કરી રહ્યો છે. જેને લગ્ની લાગી છે એને તો આનંદ થાય છે, સ્વરૂપમાં જતા એવો આનંદ પ્રગટે છે કે એમાંથી બહાર નીકળવું ગમતું નથી.
અને બહાર નીકળ્યા છે તો પણ એનું લક્ષ્ય તો એ તરફ જ રહે છે. બહારમાં તો બીજું બધું જે કાંઈ કરવાનું છે એ થતું હોય તો થાય, ન થતું હોય તો ન થાય, એ સાથે મારે કાંઈ સંબંધ નથી. એમ એમની વૃત્તિ હોય છે. જે થાય છે તે થાય છે, એની સાથે મારે શું સંબંધ છે? હું ભગવાન આત્મા જ્ઞાન કરું. અંદરમાં જવા માટેનો જે પ્રયત્ન થાય એમાં તો એમને આનંદ છે, બોજો નથી લાગતો. ઉલટા બહારમાં આવે છે તો એમને બોજો લાગે છે. ભલે પોતે પોતાના સ્વરૂપને કદાચ પ્રયત્ન કરે છે અને સ્પર્શી ન શક્યા તો પણ એ પ્રયત્ન છે એમાંય એમને તો આનંદ છે. એમ નથી કે આ બોજો છે ને હવે બહારમાં બીજું કાંઈ પરના લક્ષ્ય કરીએ તો રિલેક્સ થઈએ, એવું નથી હોતું. અત્યારે વર્તમાનમાં તો આવી વાત છે. પ્રભુ કોની આગળ વાત અમે કરીએ? હવે પ્રભુ કોની આગળ વાત કરવી? એવા જીવો મળતા નથી કે જેને એક ધારાએ, અહીંયા કહે છે ને અવિચ્છિન્ન ધારાથી પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહેતું હોય એવા જીવો મળવા એ બહુ દુર્લભ છે. પોતાનું વલણ, ઉત્સાહ, પોતાની રુચિ એ શુદ્ધ આત્માના અખંડ જ્ઞાયક સ્વભાવમાં અવિચ્છિન્ન ધારાથી વહેંચતું હોય. એને તો ધારા એ તૂટતી નથી. એના તરફ ક્યારેય અરુચિ થાય જ નહીં. એ તરફનો ઉત્સાહ જે છે એ ક્યારેય ઘટે જ નહીં. એ તરફનું વલણ જે છે તે બદલાય જ નહીં. આવી દશા, આવી દશા છે ત્યાં પરમાર્થે સંકિત છે. ત્યાં પરમાર્થે સંકિત. આત્માની આ વાત આવે એટલે આનંદ આનંદ જ હોય, બીજી કોઈ વાત એની આગળ ગમે જ નહીં. બધી વાત ફિક્કી લાગે. પરમાર્થે જેને સંકિત છે એને તો બીજી બધી વાતમાં રસ જ પડતો નથી. જે વખતે આત્માનો આનંદ પ્રત્યક્ષ નથી, એટલે કે પોતાના સ્વરૂપને વિશે રહ્યા નથી, તો પ્રત્યક્ષ આનંદ નથી, તો તે વખતે ભાવશ્રુત જ્ઞાનના ઉઘાડમાં લબ્ધ રૂપે એટલે પ્રાપ્તિપણે છે. ભાવશ્રુત જ્ઞાનના ઉઘાડમાં દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા ભાવશ્રુત પ્રગટ કર્યું છે. તો એવા ભાવશ્રુત જ્ઞાનના ઉઘાડમાં લબ્ધ રૂપે એટલે પ્રાપ્તિપણે છે. તથા સ્વાનુભવ વખતે આનંદ પ્રત્યક્ષપણે છે. એ નથી, પ્રત્યક્ષ નથી એટલે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં એ એવો આનંદ લઈ નથી રહ્યા. તે વખતે પણ એમની દશા કેવી છે કે જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કર્યું છે તો એના ઉઘાડમાં એ લબ્ધ રૂપે છે, એટલે એ પ્રાપ્તિપણે છે. એ કઈ વહી ગયું છે, જતું રહ્યું છે, ચાલી ગયું છે એમ નથી. અને સ્વાનુભૂતિ વખતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એ વખતે તો આનંદ પ્રત્યક્ષપણે છે. ગુરુદેવે તો બધી પોતાની વાત કરી હોય એવું લાગે છે. જે અનુભવ્યું છે એનો જ વિસ્તાર જાણે કે ના કર્યો એવું અહીંયા તો લાગે છે. સાધ્ય સ્વયં શુદ્ધ આત્મ સ્વરૂપ છે તેનું લક્ષ્ય છે. સાધ્ય સ્વયં શુદ્ધ આત્મ સ્વરૂપ છે તેનું લક્ષ્ય છે. અને વર્તમાનમાં તે પૂર્ણ દશારૂપ થવાનો પુરુષાર્થ વર્તે છે. અહીંયા પુરુષાર્થને અપેક્ષાથી વ્યવહાર કર્યો છે, કેમ કે નિશ્ચય પોતાનું સ્વરૂપ છે તો એનો પુરુષાર્થ જે છે એ એવી દશા છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને નિશ્ચય કહીએ તો પછી વ્યવહાર શું કહેવાય? તો પોતાનો જે પુરુષાર્થ એવા નિર્મળ પરિણામ છે એને વ્યવહાર કર્યો છે. નિર્વિકલ્પ દશાના પ્રત્યક્ષ આનંદ વખતે સંકિતિ ઉપયોગ રૂપે છે, એટલે કે તે વખતે શ્રુત જ્ઞાનનું અભેદ પરિણમન છે. શ્રુત જ્ઞાનનું અભેદ પરિણમન છે. તો સમ્યક દર્શન થાય છે તો એ શ્રુત જ્ઞાનમાં થાય છે ને એનો ઉપયોગ હોય છે. એ વસ્તુ એ કંઈ કેવળ જ્ઞાન રૂપે નથી. આપણે કહીએ છીએ ને મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન, 5 ભેદ કયા ને જ્ઞાનના. તો અવધિ જ્ઞાનમાં કઈ સમ્યક દર્શન નથી થતું કે મનોપર્ય જ્ઞાનમાં પણ નથી થતું, અને કેવળ જ્ઞાન તો પછીની વાત છે.
તો જે સમ્યક દર્શન થાય છે તે કઈ રીતે છે? મતિશ્રુતપૂર્વક કહ્યું છે. એટલે શ્રુત જ્ઞાન એ વખતે છે. શ્રુત જ્ઞાન કેવું છે? તો કે શ્રુત જ્ઞાનનું અભેદ પરિણમન એ વખતે છે. કેવો ઉપયોગ થયો છે? ઉપયોગ રૂપ એટલે અનુભવ રૂપ નિર્વિકલ્પ દશા, સ્થિરતા, સ્વરૂપની એકાગ્રતા વખતે હોય છે. ઉપયોગ રૂપ એટલે અનુભવ રૂપ નિર્વિકલ્પ દશા, એવી સ્થિરતા, સ્વરૂપની એકાગ્રતા વખતે હોય છે. અને તે દશા એ પુરુષાર્થ પ્રમાણે આગળ વધતી જાય છે. આગળ એ દશા વધતી જાય છે. જેની પ્રતીતિ છે, તેનું લક્ષ્ય છે, અને એ અખંડ જ્ઞાન પ્રવાહ વડે સ્વરૂપ પરિણતિમાં રહેવું તે જ આત્મધર્મ છે. અહીંયા એક વાત બીજી લીધી છે ને કે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત એમ કહ્યું છે ને, તો પણ તે પૂર્ણ ચારિત્ર સહિત પરમ અવઘાડ સંકિત નથી. હજી આ દશા સંકિતની છે, પણ હજી પરમ અવઘાડ સંકિત નથી. પરમ અવઘાડ સંકિત એ શું છે? તો કે છે એ તીર્થંકર ભગવાનનું, કેવળી ભગવાનનું જે સંકિત છે ને પરમ અવઘાડ સંકિત કહેવામાં આવે છે. સમ્યક દર્શનના ભેદ અથવા ભંગ 2 અથવા 3 લેવામાં આવે છે, તો એ ચારિત્ર વગેરે ગુણ પ્રગટ થવાની દ્રષ્ટિએ સંકિતના 2 અથવા 3 પ્રકાર કહેવાય છે. 3 પ્રકાર કયા હોય? ત્યારે એમાં એક કારણરૂપ નૈગમ્ય ઉપચારથી સંકિત. નૈગમ્ય એટલે કારણરૂપ છે, એટલે થવાનું છે એ સંકિત, ઉપચારથી સંકિત. બીજું નિશ્ચય સંકિત, અને ત્રીજું પરમ અવઘાડ સંકિત. પરમ અવઘાડ સંકિત કેવળ જ્ઞાનીને હોય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ ગુણો પૂર્ણ પ્રગટે જેવી વિતરાગ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી પરમ અવઘાડ સંકિતમાં કહેવાય. સંકિતના ભેદ પાડ્યા, તેથી કઈ પ્રતીતિમાં ફેર નથી કે ભેદ નથી. જો પ્રતીતિ તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની પણ એવી જ છે, અને ચોથા ગુણસ્થાન વાળાની પણ એવી જ છે. કેમ કે પ્રતીતિ તો આત્માની છે ને, એટલે આત્મા તો બધાનો સરખો છે ને. આત્મા તો અનંત ગુણનો પિંડ, બધાને અનંત ગુણનો પિંડ એવો જ અનુભવમાં આવે કે જુદા જુદા પ્રકારનો આત્મા થોડો અનુભવમાં આવે છે. પ્રતીતિ તો સંકિતમાં એક સરખી છે, પણ જ્ઞાનની તારતમ્યતામાં ફેર છે. સંકિતમાં ભેદ પાડે તેથી કઈ પ્રતીતિમાં ફેર નથી, ભેદ નથી. જેવો આત્મા સર્વજ્ઞ વિતરાગ ભગવાનના જ્ઞાનમાં છે, એવો જ પૂર્ણ શુદ્ધ સ્વાધીન આત્મા આ સંકિતિ જે છે, ચોથા ગુણસ્થાને છે, એને પણ એવો જ માન્યો છે. માટે પ્રતીતિમાં આંતરો નથી, અંતર નથી. પણ ગુણો જે પૂર્ણપણે પ્રગટ્યા નથી એ અપેક્ષાએ ફેર પાડ્યો છે. શાસ્ત્રમાં કેવળ જ્ઞાનીના સમ્યક્ત્વને પરમ અવઘાડ સમ્યક દર્શન 13મા ગુણસ્થાને કહ્યું છે. કારણ કે ત્યાં બીજા 3 ગુણો પૂરા ઉઘડી જાય છે. ચોથા ગુણસ્થાને જે ક્ષાયિક સંકિત કહ્યું છે તે પણ સિદ્ધ ભગવાન જેવું નિર્મળ નિશ્ચય સમ્યક દર્શન છે. તે પ્રગટ્યા પછી તે પાછો ન પડે એવું ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયા પછીથી એ જીવ પાછો ન પડે એ દ્રષ્ટિએ તેને ક્ષાયિક કહ્યું છે. અને જે દશા ઉઘડી તેમાં એટલે કે આત્મપ્રતીતિના ભાનમાં વિઘ્ન આવવાનું નથી અને હવે પાછો પડવાનો નથી, આવી વાત છે. તો આ રીતે આપણે આ ગાથા 111 અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી